નમસ્કાર મિત્રો, હું છું વનાભાઈ. મારા નવા વિડીયોમાં આ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો રસોઈની અંદર આપણે બનાવવાનું છે. અત્યારે લીલા ચણાની સિઝન ચાલી રહી છે અને લીલા ચણાનું શાક આજે બનાવવાનું છે આપણે મિત્રો. તો આ લીલા ચણાના પોપટા આપણે લાવ્યા છીએ વેચાતા. આપણે વાડીએ કાકાની વાડીમાં ચણા છે પણ હજી મિત્રો કાચા છે, આવા પોપટા નથી થયા. તો આવી રીતે જો મિત્રો ચણાના પોપટા આવ્યા. આ પોપટાની મલકા સણ્યા હોય છે અને એ સણ્યા આપણે ફોલીને આજે શાક બનાવવાનું છે. તો મિત્રો આ સણ્યાનું શાક ખૂબ જ મીઠું બને છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે. સૂકા સણ્યાને આપણે પલાળીને શાક બનાવવાનું હોય છે બાફીને, અને આ સણ્યાને આપણે છે ને ફોલીને ડાયરેક્ટ આપણે શાક મૂકી દેવાનું છે. તો મિત્રો મારો વિડીયો આ પહેલેથી છેલ્લે સુધી જોજો અને મારા આ વિડીયો જોવામાં જે કોઈ નવા મિત્રો હોય મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે પ્રથમ આ સણ્યા ફોલવાનું ચાલુ કરીશું. જો આવી રીતે આ પોપટામાંથી આવી રીતે સણ્યા નીકળે ને આમ ફોલી નાખવાના મિત્રો. આવી રીતે ફોલીએ એટલે આ સણ્યા આમાંથી કોઈ પોપટામાં 2 સણ્યા હોય, કોઈ પોપટામાં 1 સણ્યો હોય. જો આવી રીતે મિત્રો આ સણ્યા ફોલી નાખવાના અને સણ્યા ફોલાઈ જાય પછી આપણે ચૂલે જઈ આ શાક મૂકવાનું છે. ચાલો મિત્રો, તો આપણા સણ્યા હવે જુઓ ફોલીને આ બધા ફોફા નીકળ્યા આના પોપટાના અને આ છે દાણા નીકળ્યા. તો હવે થોડી વારમાં છે ને આપણે ચૂલે જઈ અને શાક સળેવા મૂકી દઈશું. હાલો મિત્રો, ચૂલે આવી ગયા. હવે આપણે ચૂલો પેટાવી દઈએ અને હવે આપણે લોહીયું મૂકી દઈએ. હાલો મિત્રો, તેલ નાખી દઈશું. હાલો મિત્રો, તેલ આવી ગયું, જીરું નાખી દઈએ. હવે નાખીશું વઘારણી. ચાલો મિત્રો, તેલ આવી ગયું છે. હવે સણ્યા નાખી દઈએ. આપણે ડાયરેક્ટ વઘારીને જ કરવાનું હોય છે. આ સણ્યાને બાફવાના ન હોય મિત્રો. આ લીલા સણ્યા છે એટલે આપણે ડાયરેક્ટ જ આનું શાક મૂકી દઈશું. હાલો મિત્રો, બધા સણ્યા નાખી દીધા આપણે. હવે આને હલાવી નાખીએ એટલે આ તેલ આની અંદર ભળી જાય. તો હાલો મિત્રો, આપણે તેલ આમાં ભેળવી નાખ્યું ને હવે ઘડીક ઢાંકી દઈએ અને તેલમાં સડવા દઈએ. ચાલો મિત્રો, જોઈ લઈએ આપણે સણ્યા તેલમાં સડી ગયા લાગે. જુઓ તેલમાં થોડા થોડા સડ્યા છે. તો આપણે પેલા આની અંદર નાખીશું હળદર. હવે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું. હાલો મિત્રો, હલાવી નાખીએ. હાલો મિત્રો, હવે નાખીશું મરચું. હાલો મિત્રો, હલાવી નાખીએ એટલે મરચું આપણા સણ્યાની અંદર ભળી જાય. હાલો મિત્રો, હવે ધાણા જીરું પાવડર નાખી દઈશું. હલાવી નાખીશું. હાલો મિત્રો, લસણની પેસ્ટ આપણે નાખીશું થોડીક, એટલે સ્વાદમાં સારું રહે. તો ચાલો મિત્રો, હવે મસાલા બધા નખાઈ જાય એટલે હવે થોડુંક નાખીશું પાણી આપણે. ચાલો મિત્રો, આપણું શાક સડે છે, જોઈ લઈ સણ્યાનું.
જો મિત્રો હજી સીણા સડી ગયા કેમ જોઈ લઈએ આપણે. હાલો હજી કાસા છે, થોડા સડવા દઈશું ઘડીક વાર. ચાલો પાછા ઢાંકી દઈએ આપણે. હાલો મિત્રો જોઈ લઈએ આપણું શાક હવે લગભગ સડી ગયું છે. જો મિત્રો આ લીલા ચણાનું શાક સડી ગયું, તો થોડી વારમાં આપણે નીચે ઉતારી લઈશું. સડી ગયું. ચાલો મિત્રો નીચે ઉતારતા પહેલા આપણે થોડાક ટમેટા આની અંદર નાખશું, એટલે આપણે શાકની ટેસ્ટી સારું આવે. હલાવીને ભેળવી દઈશું એને. ચાલો મિત્રો તો હવે શાક આપણે નીચે ઉતારી લઈશું. જો ટમેટા પણ સડી ગયા છે અંદર નાખેલા, અને હવે આપણે શાકને નીચે ઉતારતા પહેલા કોથમરી નાખી દઈશું. ચાલો મિત્રો તો હવે નીચે ઉતારી લઈશું આપણે શાક. આપણું લીલા ચણાનું સડી ગયું છે. તો ચાલો મિત્રો નીચે ઉતારી લીધું. હવે રોટલા બને એટલે આપણે જમી લઈશું. હાલો મિત્રો લીલા ચણાનું શાક ખાવા. બહુ મસ્ત બન્યું છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય. જો આ રીતે સરસ મજાના લીલા ચણાનું શાક. અને આવી રીતે તમને અત્યારે ચણા બજારમાં મળે મિત્રો, પોપટા, એટલે એ તમે લાવીને આવી રીતે બનાવજો. એકદમ સ્વાદિષ્ટ બન્યું છે અને બહુ મજા આવી જમવાની. તો હવે અત્યારે નિરાતે જમી લઈશું. તો હવે સૌ મિત્રોને નમસ્કાર, સીતારામ, જય માતાજી, જય સિયારામ.